કેસરોલ ખાતે સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુની અધ્યક્ષતામાં 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ ઉજવાયો, જેમાં પરમ પૂજનીય જિગ્નેશ દાદાજીએ સંત વાણી અને સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ યોજાયો, જેના સફળ આયોજન બદલ આભાર વ્યક્ત કરાયો છે। 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં સનાતન ધર્મ પરિવાર અને આમંત્રિત મહેમાનો સહિત પ્રોગ્રામને સફળ બનાવનાર તમામ લોકોનો સનાતન ધર્મ પરિવારના ધનજીભાઈ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સનાતન ધર્મ પરિવાર દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ જે કેસરોલ મુકામે યોજાયો, આ કાર્યક્રમની અંદર ભરૂચથી દહેજના સરપંચો, આગેવાનો અને જિલ્લાના આગેવાનો અને ગામે ગામથી પધારેલા તમામ ભાઈઓ બહેનોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે। પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર જિગ્નેશ દાદાના કથાની અંદર જે ભાઈઓ બહેનો પધાર્યા અને જે સાથ સહકાર આપ્યો છે તે બદલ હું સનાતન ધર્મ પરિવાર તરફથી જેઓને અમે આ મોટો કાર્યક્રમ હોય અને આ કાર્યક્રમની અંદર કોઈ ભાઈને સન્માનવાનું, કોઈ ભાઈનું નામ કે આવું કંઈ ના બોલાયું હોય તે બદલ હું મારા તમામ આગેવાનો, સરપંચો, ભાઈઓની હું માફી માગું છું અને તમામ ભાઈઓ બહેનોએ જે અમને સાથ સહકાર આપ્યો છે, આ જ રીતના સનાતન ધર્મ પરિવારને બીજી પણ આવનારા કાર્યક્રમની અંદર સાથ સહકાર આપે એવી હું આશા રાખું છું અને સાથે સાથે આ તમામ ભાઈઓ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।